Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા આલી લે આલી, અત્ત તુજી બારી આલી. કઈ બારી લા? કોણે આલી? બારી એટલે વિન્ડો નહીં બે, તમારો વારો આવ્યો એમ કહું છું. સિંગમનો ડાયલોગ છે. એટલે તે આજે આ સિંગમ જેવો લુક રાખ્યો છે? યસ, વેલેન્ટાઇન વીક ચાલુ થશે ને કાકા, એટલે આમ થોડોક ડિફરન્ટ લુક રાખ્યો છે. ત્યાં તે આવી મૂછો રાખી છે કે નાકના વાળ લાંબા થઈ ગયા? બે શું નાકના વાળલા કાકા, આવી મૂછો રાખી છે. આ તલવાર કટ મૂછો કહેવાય, ખબર છે? એકદમ આમ રજવાડી સ્ટાઇલ. આ મૂછોના જે છેડા છે ને એને આમ પકડવાના અને આમ ગોલ ગોલ ફેરવાના. જો મને ખબર, મને આમ જઈશ. મેં એક જમાનામાં રાખતો તો આવી રજવાડી સ્ટાઇલ. તો કેમ પછી કાઢ નાખી? એકવાર આમ મૂછ પકડીને આમ એવી ફેરવી નાખીને મેં તો આખું ગુલાટિયું ખાઈ ગયો. મૂછ કે બલ ગીર ગયા. ક્યારે છે વેલેન્ટાઇન? 14મી ફેબ્રુઆરી. ઓકે. અને કાકા તમને કહું, હું બાગ બગીચામાં આમ જે કપલ બેઠું હોય ને, તો કેવું આમ કોઈ પણ ત્યાંથી પસાર થાય ને તો કપલ ગભરાઈ જાય. તો હું તો દરેક કપલને એમ જ એક જ સલાહ આપું કે પ્રેમમાં કોઈ આગળ કે પાછળ નથી હોતું, કોઈ વધારે કે ઓછું નથી હોતું, નાત જાત જેવું પ્રેમમાં નથી હોતું, કોઈ મોટું કે નાનું નથી હોતું. એટલે ટૂંકમાં બંને હાથે જ પકડાય એમ ને? એવું નહીં બે, તમે સોંગ સાંભળો બે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા એટલે સવાર સવારમાં કોલ આવ્યો. તે પણ ઉપાડને પણ લાઈ, મેં ઉપાડ્યો. હેલો. Hi, I'm Pinky. હેલો. કેમ અવાજ ધીમો થઈ ગયો તમારો? એમાં કોઈ છોકરીનો. હેલો. I'm Pinky. હા, આઈ એમ લાઇટ બ્રાઉન. કલર નથી કેતી, નામ કે છે એનું. એવું છે? હેલો પિંકી. Yeah. એનીબડી ક્યાં કહેતે ટેલિફોન યોર નેબર સ્ટેન્ડિંગ. શું કહેવા માંગો? એટલા કોક બાજુમાં ઉભો તો ફોન આલે એમ. પિંકી. હેલો, હા પિંકી. પિંકી નહીં, પિયુષ બોલું છું. એટલે તો તું આવીને પણ પેલા ફોન પર ભાઈબંધ. શું થયું? એક મુસીબત આવી ગઈ છે. હા, એ તારા પેલા મેં એની સાથે જ વાત કરતો હતો. ના ના, પિંકી ની વાત નહીં કરતો મેં. હા, કાકા, જો ગઈકાલે જ મારા ને પિંકી ના મેરેજ થયા. તો પણ શું છે? તે ગઈકાલે મારા પપ્પા મમ્મીએ મારું મેરેજ જોઈ લીધું, એટલે બસ આજે સવારે મારા બાપા મારી મમ્મીને લઈને હનીમૂન પર નીકળી ગયા છે યાર. હા ઉંમરે. હા યાર, એ પણ કુલુ મનાલી ગયા છે. તું ચિંતા ના કરે, તો ખાલી બરફ જોઈને પાછા આવી જશે. શ્યોર ને? શ્યોર. એટલે મેં એની હાથે ગયો છું. એ છોડ, પિંકી કઈ ગઈ? એટલે તમારે શું છે પણ પિંકી હોય કે નહીં યાર? તમારે તો ખરું નાના ભાઈના ડીવીડી પ્લેયરમાં પિક્ચર જોવા છે. હેલો, મેલ દીધો? કાકા ખરા તમે જલાઈ ગયા આજે. હા, લાઈન મારતા એવું નહીં લે, તું પિંકી ની સાઈડ ના લઈશ. નથી લેતો લસા. સોંગ વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આ મેગેઝિનના આર્ટિકલમાં એવું આવ્યું છે કે રાત્રે સૂતી વખતે સપનું જે આવે ને એ એક પ્રકારનો કુદરતે આપેલો આમ સંકેત છે, એક ઇન્ડિકેશન, આમ એક ઈશારો છે. 3 વાર નામ જઈશ. હા, એટલે આ સાચું હશે એમ? મને છે ને સપનું આવતું જ નહીં. એવું ના હોય કાકા, સપનું આવે જ પણ આપણને યાદ ના રહે. મને પૂરું બોલવા તો દે. પણ હવે મહેસાણાના શાહરુખ ખાન. હા, બોલો બોલો. મને ઊંઘ જ નહીં આવતી તો સપનું ક્યાંથી આવે એમ? કેમ? તારી કાકી છે ને ઊંઘમાં છે ને ગમે ત્યારે મારી છાતી પર આમ હાથ મૂકી દે છે. છાતી પર ડાઇનિંગ ટેબલ મૂકીને હુઈ ગયા હોય ને એવું લાગે. બોલે એટલું વજન. તું જોજે કોક દિવસ મેં ઊંઘમાં જ મરી જઈશ. એવું ના હોય યાર કાકા. બીજું આ કૂતરાઓ એટલા બધા ભસે છે 2 વાગ્યા પછી. અને આ કઈ 3, 3:30 તો કઈ ગેંગવોર થાય છે એ લોકો વચ્ચે. પેલી સોસાયટીના કૂતરા આ બાજુ આ બધા ભેગા થાય અને હું દહીં જાણે હું ડિસ્કશન કરતા હશે. અને 5 વાગે પેલો દૂધ વાળો આવી જાય. તો ઊંઘે ક્યારે માણસ? પણ યાર ખરેખર તમારી સોસાયટીમાં તો બહુ કૂતરા છે યાર. હું આવ્યો તો ત્યાં તો બધા કૂતરાઓ ખબર નહીં મારી પાછળ દોડ્યા હતા. એ લોકો તો એના લીડરની શોધમાં છે. બે બહુ એ ના કરો ને વે કાકા.
એટલે પણ તમને ખરેખર સપનું ક્યારે આવ્યું જ નથી? હા, એટલે એક આવ્યું હતું, એટલે પણ હાવ લેવા દેવા વગરનું આવ્યું હતું. કેવું? સપનામાં એવું આવ્યું હતું કે મારો એક પગ આકાશમાં છે અને એક પગ ધરતી પર છે. શું? હા યાર, આવું એક પગ આકાશમાં હતો અને એક પગ ધરતી પર હતો. આનો શું મતલબ? મતલબ ખબર નહીં, પણ આમાં લેંગો ફાટી જાય. બે ખારા પાણીના છીપલા શું છે? સોંગ વગાડતું. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. આઈ પેલી આઈ કોણ? ડિટર્જન્ટની થેલી જેવું મોઢું લઈને ફરે છે ને. અલા કાકી આયા એવું? કેમ છો કાકી? અરે મજામાં. કમ મોડું થયું લી? અરે આ લગનમાં ગઈ હતી ને તો મહારાજ જતો રહ્યો. કમ? એના પોતાના લગન હતા. સારું ચાલ, અહીં આય, અહીં ઢગલો કર. અહીં બેસ એવું બોલે. ઢગલો કર કહેવાય? અલા તને આવે ભયંકર વાસ આઈલા. એટલે મને પણ આઈલા બહુ ગંધ થયું. હા યાર, મને પણ ક્યારની આવે છે. એટલે તું હમણાં આઈને તને ક્યારની આવે છે? એટલે તરમથી જ આવે છે ડોવી. ત્યાં માથામાં મહેંદી લગાડી હશે ને એનું હશે. અલી ઓ, આ મહેંદી નથી, આ ગાયનો ઓવરફ્લો છે. ગાયનો ઓવરફ્લો એટલે? ગોબર છે. ઓ બાપરે, એટલે એ ગાય ઉભી હતી? મને તો મશીનમાંથી મહેંદી નીકળે જ. શેની મશીનમાંથી મહેંદી લે? તું ભયંકર વાસ આવે. તું જા, તું આ માથું ધોઈ આય. એટલે પણ તને લગાડતી વખત ખબર ના પડી? ના, મને ડાઉટ તો ગયો તો જ. માથે લગાડતી વખતે આમ દાણા દાણા જેવું હાથમાં આવ્યું હતું, પણ મને થયું કંઈક હશે હવે. જા પણ હવે ધોઈ આય હવે. હા યાર કાકા, યાર માણસ માત્ર ભૂલને પાત્ર. તું હવે બેસ ને. હવે તું હવે તારે દરેક વાત કાકીની ઝીલવી જ છે. વાંદરાઓના વિકેટ કીપર. હે જાલી, તું ધોઈ આય હવે. જા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી મહેંદીની જગ્યાએ ગોબર લગાડીને બેઠા હતા માથે. કઈ નહીં, એ તો જો કે ધોઈ આયા છે. પણ કાકી હવા કયા મેરેજમાં ગયા હતા યાર? અરે પણ મારે તો જવું જ પડે ને મેરેજમાં. એક તો આ કશે આવતા જ નથી. મેં એટલે નથી આવતું કારણ કે છોકરાઓ મને મેરેજમાં હેરાન કરે છે. પેલે દિવસે સાઈડ પર ઉભો તો છોકરાઓએ મારા લેંઘાનું નાડું થાંભલે બાંધી દીધું. તે સેટ જોર કર્યું તો નાડું તૂટી ગયું. હવે તારું લગન હાચું કે લેંઘો હાચું? અરે છોકરાઓ તો મસ્તી કરે હવે. તમને છે ને નાના છોકરાઓ રમાડતા આવડતા જ નથી. બધા છોકરાઓ મેં હાચવેલા. તું તો પેલા પુષ્કરના મેળામાં રિક્ષા શણગારી હોય એવી તૈયાર થઈને ફર્યા કરતી હતી. અને પેલા વલ્લભભાઈનું છોકરું એ હું રમાડતો હતો. મેં એને આમ કેડમાં ઉંચકેલો તો શેરવાણીના ખિસ્સામાં એકી કરી. ઓબ્બા, તારે બધી 50ની નોટ પલ્લી ગઈ. એટલે તમને બાળકો પસંદ નથી? એટલે આ હું નથી પૂછતો. યુટ્યુબ પર જયેશ રાણા કરીને એક તમારા લિસનર છે, એમણે પૂછ્યું છે કે તમને બાળકો કેમ નથી. જયેશને ખરું બધું જાણી લેવું છે. એને કહેજે સુહાગરાત વખતે મેં આનો ઘૂંઘટ ઉપાડ્યો ને ત્યારે જ મને ખ્યાલ આવી ગયેલો કે આ એક માણસનું કામ નહીં. ઓય હવે કશું બી બોલ. સોંગ વગાડતું. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આ વેલેન્ટાઇન વીક આવે છે તો તમારો સાળો મહેશ, કાલાકટ્ટા, હા, એનો મેળ પાડી દો, હવે લગ્ન કરાવી દો. એ સિંગોડાને કોણ પરણેલા? મારા ભાઈ વિશે ના બોલો. પેલા બાથરૂમમાં શાવર હોય ને, શાવર, તો આમ શાવર ચાલુ કર્યો તો આમ પાણી આવ્યું. પછી આમ પાણીએ મહેશને જોયો કે આ હવે આ નાવાનો છે, તો શાવરમાં પાણી પાછું જતું રહ્યું. બોલ કે આને ના નવડાવાય યાર, પાણી કાળું થઈ જાય, પાણીને ધોવું પડે. લિસન, માય બ્રધર મહેશ, he never takes bath in shower, okay? He takes at પાણીનો ડોંકી. પાણીનો ડોંકી નહીં લે, પાણી ડંકી કહેવાય. તું શું કામ ઇંગ્લિશ વાપરે છે પાન? સારું, પણ તમે શું કામ આજે આટલું બધું બોલો છો? આજે કાકાએ એમનામાં ફૂલ સીએનજી કરાવ્યું છે. એ માણસ જેવા ડોબરમેન, તું બંધ થઈ જા. સારું યાર,
પણ છે ને હવે મારાથી સહન નથી થતું. તો પણ જઈ આવ ને, પણ અહીંયા જ છે બાથરૂમ. એ રીતે નહીં આવે. મને ગુસ્સો આવ્યો ને તો આમ 100 દોરો લઈને હોઠ સીવી કાઢીશ તમારા. મને કહે છે ભગવાન કરે તું મીઠાઈ ખાઈને તને અથાણાનો સ્વાદ આવે. હાટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આ વેલેન્ટાઇન વીક આવે છે અત્યારે, તો છોકરા છોકરીઓને કંઈક કહેશો? હું કહીશ. જો આપણે સ્ત્રીઓ છે ને કોઈનાથી ઓછા નથી. ઓકે, આપણે આમ બધું જ કરી શકીએ છે જે પુરુષ કરી શકે. એટલે આવી સલાહો ના આપને. પણ સાચું જ છે, મોટિવેટ કરું છું. સ્ત્રીઓ બધું જ કરી શકે. તું ધોતું પહેરીને ગલીમાં ગાડી ધોઈ શકે? ના તું આમ ઉભા અજામની ત્યાં નાકના વાળ કપાઈ શકે? ના, તો બાજી આવા ઉદાહરણ શું આપો છો? જો અમે સ્ત્રીઓ ના હોઈએ ને તો તમને કપડાં કોણ સીવી દે? લા, પણ તમે સ્ત્રીઓ ના હો, તમે કપડાં પહેરીએ જ શું કામ? આમ જ ફરતા હોત. એવા ને એવા બ્રીફ કેસ લઈને ઉચકીને ઓફિસ જતું રહેવાનું. ખાલી બસમાં ભીડ વધી જાય તો હાચવવું પડે. કાકા, અમે સ્ત્રીઓ ના હોત તો તમને રોટલી કોણ બનાવી આપત? તઈ હાઈવે ના ધાબા પર તંદૂરી રોટી તારી માસી બનાવે. તઈ મૂછવાળા ભાઈ હોય છે. ગમે તે હોય, હવે સ્ત્રીઓ ગાડી ચલાવે છે. લા, પણ પંચર તો પુરુષ જ બનાવે છે ને. જો છે ને હવે મારું મગજ ફરી ગયું છે. મગજ ફરી જાય એનો વાંધો નહીં, આખું મોઢું ના ફરી જાય એ જોજે. તો ખબર જ નહીં પડે તું આવે છે કે જાય છે. લા જવા દો ને લા કાકા. પણ ખોટું અત્યારે સ્ત્રી પુરુષ ને એવું બધું ચાલુ કર્યું છે નાણે. દુનિયા ચાંદ પર પહોંચી ગઈ અને આને પૂનમ ક્યારે હોય છે ખબર નહીં. હાટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચાલ મેં નીકળું હવે. મેં એ સાંભળજો. હા, આ પેલું છે, પેલું શું કહેવાય આને, પેલું ધાગા સુઈ ના શું કહેવાય આને, પેલું ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર. ફેંગ શુઈ. હું ધાગા સુઈ? હા, ફેંગ સુઈ. ત્યાં એના પિરામિડ છે. હા, એના પિરામિડ છે. એટલે એવું કહેવાય કે આનાથી છે ને બધી નેગેટિવિટી બધી જતી રહે. જો લ્યો, હા, આ પિરામિડ ની વાત કરતો તો મેં. હવે નાના આવે છે. અચ્છા, એટલે તમારે મુકાવાના છે? અલા, મેં આને કીધું તું કે પિરામિડ લઈ આવજે. આમ ત્રિકોણ નાના આવે છે. તો આ સમોસા લઈ આવી ઘેર. એ તો ખાવા જ લાવી હવે. પિરામિડ સમજી નથી લાવી. હવે ઘરમાં સમોસા ચોંટાડવાની છું. તારું કઈ કહેવાય નહીં ભાઈ. તે એકવાર સમોસામાં સ્ટ્રો નાખેલી. જાવ ને હવે, ચલો જઈએ હવે. તો ઊભી થાય તો ને. પણ ભાઈબાન હા, લેશે જ આને ટેકવાલ. ઓ, હું જાતે ઊભી થઈ શકું છું. રેને હવે આમ હોશિયારીમાં તને એકવાર ઊભી કરવા માટે ગાડીનું જેક લગાડેલું. હાટ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.